નમસ્કાર. ધોરણ 12 ધોરણ 11 ચેપ્ટર નંબર 8 ચાલતું હતું આપણે દ્વિપદી પ્રમેય, અને એમાં કેટલાક ક્વેશ્ચન આપણે દ્વિપદી પ્રમેયને આધારે ચલાવેલા. એમાં આગળ આપણે આવો એક ક્વેશ્ચન લખીએ છીએ કે x + 1�6 પ્લસ x - 1�6 શોધો તથા તે પરથી √2 + 1�6 પ્લસ √2 - 1�6 ની કિંમત શોધો. આટલી વસ્તુ આપણે શોધવાની છે. પહેલા આપણને ખબર છે દ્વિપદી પ્રમેય એટલે આપણે આને દ્વિપદી પ્રમેયનું રૂપાંતર કરીએ તો x + 1�6 પ્લસ x - 1�6, બરાબર. આનું આપણે સાદું રૂપ આપીએ. જો આપણે 6 હોય એટલે આપણે શું કરતા હતા? NC0 આવું લખતા હતા ને આપણે, NC0 x⁶ અને 1�0 એ લખવાની જરૂર નથી. પછી પ્લસ NC1 x⁵ 1 છે એટલે લખવાની જરૂર નથી. NC2 x⁴, NC3 x⁵, NC4 x⁵² પ્લસ NC5 x⁴ પ્લસ NC0 અને x ની 0 થાય અને 1ની 6 ઘાત થાય. આપણે લખતા નથી 1ની ઘાત ને એવું નથી લખ્યું. મેં અહીં લખવું પડે ને 1ની 0 ઘાત, 1ની 1, 1ની 2 ઘાત, 1ની 3, 1ની 4, 1ની 5 ને 1ની 6 એ નથી લખતા. હવે આવ્યું આ તો પ્લસ શું આવવાનું એમાં? NC0 x⁶ તો આવશે જ, પણ વચ્ચે માઇનસ હતું એટલે શું થવાનું? -NC1 x⁵ પ્લસ NC2 x⁴ માઇનસ NC3 અને x⁵ પ્લસ NC4 x² માઇનસ NC5 x⁴ પ્લસ NC0 x⁵. બરાબર. આટલું આપણને બંનેનું સાદુરૂપ મળશે. હવે જો આ બંને નીકળી જશે અહીંથી, આ બંને પણ નીકળી જશે અને આ બંને પણ નીકળી જશે, બરાબર. આ 2 ટાઈમ 2 વખત કયા પદો વધવાના? NC0 x⁶ પ્લસ NC2 x⁴ પ્લસ NC4 x² અને પ્લસ NC0. આટલા પદો વધ્યા. આનું સાદુરૂપ 2. ચલો, NC0 એટલે 1 થવાના, x ની 6 ઘાત. NC2, હવે NC2 હોય ને તો કેટલા લખાય? NC2 માં NC2 ની આપણે કિંમત NC2 આપણે લખીએ 6C0. 6C0 ઓકે સુધારી દેજો. 6C1 6C2 6C3 6C4 6C5 and 6C6. અહીં પણ 6, અહીં પણ 6, 6 હતા, 6 અહીં પણ 6 અને 6. ઓકે. અહીં પણ 6C0 6C2 6C4 અને 6C 1 2 3 4 5 and 6. અહીં 6, અહીં પણ 6C6. ઓકે, બરાબર. ચાલો હવે 16 સુધારો n ની જગ્યાએ 6. હવે આમાંથી આનો જવાબ 1 થવાનો. 6C2 એટલે કેટલા? 6 5 1 2 4. 6C4 એટલે 6C2 થાય એટલે 6 5 1
2x² + 1 તો ઇઝ ઇક્વલ ટુ 2x⁶ પ્લસ અહીંથી નીકળી જશે 2 એટલે 15x⁴ અહીં પણ કેટલા થવાના 15x² અને +1 તો આ તમારું સાદુરૂપ થયું બરાબર છે હવે આમાં આપણે આની કિંમતને શોધવાની તો આનો મતલબ આમ લખાય કે હવે x + 1⁶ plus x - 1⁶ is equal to 2 × x⁶ 15x⁴ plus 15x² + 1 માં x is equal to √2 લેતા જો x is equal to આપણે √2 ને લઈએ તો થશે શું તો આમ થાય √2 + 1⁶ plus √2 - 1⁶ is equal to 2 પછી √2⁶ plus 15 √2⁴ plus 15 √2² and +1 તો ઇઝ ઇક્વલ ટુ આનું સાદુરૂપ આપણે આટલું લખી શકીએ 2 આ √2 નો સ્ક્વેર એટલે કેટલા થવાના 2 ની 3 ઘાત એટલે 8 થશે આ કેટલા થવાના 4 એટલે 15 અને 4 પછી આ 15 અને 2 +1 તો ઇઝ ઇક્વલ ટુ આ 2 8 60 30 અને 1 તો કેટલા થયા 99 ઇઝ ઇક્વલ ટુ 198 જવાબ આવે બરાબર એટલે આ રીતે આપણે આના પહેલો એક દાખલો આવો ગણેલો તો આ રીતે આપણે આને સાદુરૂપ આ રીતે આપી શકીશું બરાબર છે ચાલો એનાથી આગળ લખીએ થોડું ચલો બીજો એક દાખલો લખીએ √3 + √2⁶ minus √3 - √2⁶ ની કિંમત શોધો બરાબર આમાં પણ સાદુરૂપ જ છે અને આપણે સાદુરૂપ એને આપવાનું અહીંથી આપણે આમ લખીએ √3 + √2⁶ minus √3 - √2⁶ જો આનું સાદુરૂપ પહેલા આનું આપી દઈએ હવે આપણે જાણીએ છીએ કે કેટલા લખાશે 6c0 પછી √3⁶ અને √2 ની કેટલી ઘાત થવાની તો કે 0 પછી પ્લસ 6c1 √3⁵ અને √2⁴ પછી પ્લસ 6c2 √3⁴ and √2² પછી 6c3 √3⁵ and √2⁵ પછી પ્લસ 6c4 √3² અને √2⁴ બરાબર છે દેખાય છે ને ઓકે હા બરાબર છે હવે દેખાશે પછી પ્લસ હવે અહીં લખીએ છીએ આપણે પ્લસ 6c5 તો √3⁵ and √2⁵ પછી પ્લસ 6c6 √3⁵ and √2⁶ થાય આ પહેલાનું સાદુરૂપ તમે આપ્યું પહેલાનું હવે બીજાનું
બીજામાં માઇનસ માઇનસ લખીએ અને એનું સાદું રૂપ આપણે લખીએ. જો માઇનસ લખીને લખીએ તો 6c0 પછી √3⁶ એન્ડ √2�0. પછી જુઓ આપણે એવું કહેતા માઇનસ હોય શું લખવાનું, પહેલું પ્લસ, બીજું માઇનસ, પછી પ્લસ અને માઇનસ, તો કેટલું લખાશે આ 0. 6c1 √3⁵ એન્ડ √2⁴ પછી પ્લસ 6c2 √3⁴ અને √2⁵ પછી માઇનસ 6c3 √3⁵ અને √2⁵ પછી પ્લસ 6c4 માં √3⁵ અને √2⁴ માઇનસ 6c5 √3⁵ એન્ડ √2⁵ પ્લસ 6c6 √3⁵ અને √2�6. આટલું પદ આપણને મળશે. બરાબર છે. હવે આખું સળંગ આપણે સાદુરૂપ આપીએ તો આ બધા પદો, એક પદ હું લખું છું, આમ તો તમારે ના લખવા અને માઇનસ અહીં હોય તો માઇનસ પ્લસ કરી દો તો પણ ચાલે. તો હું એમ જ પદને લખું છું. પહેલા આટલે સુધી લખી નાખો, પછી એક પદ હું ઓછું કરી દઉં છું. આમાંથી એક પદ હું ઓછું કરી દઈશ. આવું લખતા ફાવે એ બહુ લાંબુ ના થાય એટલા માટે હું આમ લખું છું કે આ જે પદ આપેલું મને, આ પહેલું તો આપણે સાદુરૂપ લખેલું, બરાબર છે. પહેલું સાદુરૂપ આટલે સુધી પૂરું થયું. હવે હું જે લખે ને એ આમ લખે. જો આ માઇનસ થયું, આ માઇનસ થવાનું, આ કેવું થઈ જવાનું, આ પ્લસ થવાનું, આ પ્લસ થવાનું, અને આ કેવું થવાનું તો કે માઇનસ થવાનું. પછી આ કેવું થઈ જવાનું, પ્લસ થવાનું, આ કેવું થઈ જવાનું તો કે માઇનસ, આ કેવું થઈ જવાનું તો કે પ્લસ, અને આ કેવું થવાનું તો કે માઇનસ. આટલા પદો આપણને મળશે. બરાબર. હવે જે પદો ઉડતા હોય એને ઉડાડી દઈએ. ધારો કે પહેલું પદ 6c0 વાળું આ પદ, તો આ આખું પદ નીકળી જશે. જુઓ આ પદ નીકળી જશે. પછી ત્યાંથી બીજું એક આ પદ રહ્યું √3⁴ વાળું પદ. જો આ રહ્યું પદ, તો આ માઇનસ અને પ્લસ વાળું, તો આ પદ પણ ઉડી જશે. ત્યાંથી 6c4 વાળું પદ, તો જો આ પદ રહ્યું, આ પદ, તો આ પદ પણ નીકળી જશે. અને ત્યારબાદ આ એક પદ 6c0 વાળું, તો એ પદ પણ અહીંથી નીકળી જશે. તો આટલા પદો અહીંથી નીકળી જશે. આટલા પદો નીકળી જાય એટલે હવે આ બધા પદો જે વધ્યા ને ડબલ વધ્યા. કયા કયા વધ્યા તો 6c1 √3⁵ and √2 આ એક પદ વધ્યું. બરાબર. આ એક પદ વધ્યું અને એવું આ જ પદ હતું, મેં બે વખત લખ્યું. બીજું એક પદ કયું વધ્યું, આ વધ્યું. 6c3 √3⁵³ and √2⁵³ એક આ પદ વધ્યું. અને ત્રીજા નંબરમાં આ એક પદ વધ્યું પ્લસ 6c5 √3⁵1 and √2⁵5. તો આટલા પદો આપણને વધ્યા. હવે આપણે જાણીએ છીએ કે 6c1 નો જવાબ 6 થાય. આમાં કેટલા થવાના તો √3⁴. આમ થાય ને, અહીં ના ફાવતું હોય તો આવું લખવું કે √3⁵ હોય તો કેટલા લખાય તો √3⁴ into √3 એટલે 3² અને √3 થાય તો કેટલા થવાના 9√3. બરાબર છે ને. તો 9√3 થાય. એટલે આની જગ્યાએ હું સીધો જવાબ લખીએ 9√3 અને આ √2. બરાબર છે. ચાલો પ્લસ 6c3 તો 6 5 4 1 2 3. આનો જવાબ કેટલો થવાનો તો કે 3√3 થાય અને આનો જવાબ 2√2 થાય. ઓકે. અને અહીંથી આજે મળ્યા 6c5 એટલે 6c1 કહેવાય, એટલે એનો જવાબ કેટલો થવાનો 6 જ થવાનો. 6c1 આનો જવાબ તો √3 જ રહેવાનો અને આનો જવાબ 4√2 થાય.
ઓકે, હવે આ બધાનું આપણે સાદુરૂપ લખીએ. જો 9 6 9 54 વર્ગમૂળમાં 6 થાય. અહીંથી આ 3 દૂની 6 ઉડી ગયા. 3 દૂની 6, 6 ગુણ્યા 20, 20 છ 120, 120 વર્ગમૂળમાં 6 પ્લસ 6 4 24, 24 વર્ગમૂળમાં 6. આટલા જવાબ આપણને મળે. બરાબર છે. હવે આનું સાદુરૂપ આપણે લખીએ તો 2 અને આ 50 70 80 90 98 થયા. 198 √6 થયા. 198 એટલે કેટલા થયા? 396 અને √6 જવાબ થયો. તો આટલો જવાબ આપણને મળવાનો. એટલે આ રીતે આપણે જે દાખલાઓ ગણતા હતા ને એ બધા દાખલાઓને આપણે આ રીતે ગણી શકીએ. ચાલો એનાથી આગળ લખીએ થોડોક જુદો. ચાલો હવે મેં એક નવી રકમ લખી છે. a² પ્લસ વર્ગમૂળમાં a² માઇનસ 1/4 અને પ્લસ a² માઇનસ આવી મેં કિંમત એક લખેલી છે. આપણને એમ થાય કે આ કિંમતને કેવી રીતે શોધવી. તો શરૂઆતમાં આપણને તકલીફ જો લાગતી હોય તો આપણે આવું શોધી શકીએ. આ ક્વેશ્ચન અહીંથી આપણે આવું લખીએ છીએ. આ બરાબર ધ્યાન રાખવાનું. સાદુરૂપ આમ તો સીધે સીધું અપાય, પણ એનું વર્ગમૂળ જોઈને થોડીક જો આપણને બીક લાગતી હોય તો આપણે આવું લખી શકીએ કે √a² - 1 = m ધારી લઈએ આપણે. જો m ધારી લઈએ તો કેટલા થાય? a² + m⁴ પ્લસ a² - m⁴. આટલું થાય ને. હવે આનું સાદુરૂપ લખીએ તો કેટલા લખાય? 4c0 બરાબર. પછી a² અને m⁴ પ્લસ 4c1 a² અને m 4c2 a² અને m² પ્લસ 4c3 a² અને m3 પ્લસ 4c4 a² અને m4. આટલું આપણને થાય. બરાબર છે. આટલું આપણને વસ્તુ મળવાની. અને પ્લસ 4c0 a² અને m0 માઇનસ 4c1 a² અને m બરાબર. પછી પ્લસ 4c2 a² અને m² માઇનસ 4c3 a² અને m³ પ્લસ 4c4 a² અને m4. આટલું થાય ને. મેં પેલું પ્લસ લખ્યું, બીજું માઇનસ, પ્લસ માઇનસ. હવે જો આ બંને અહીંથી પદો નીકળી જશે. એક આ પદ આખું નીકળી જશે અને એક આ પદે નીકળી જવાનું. વધશે 2 વખત, 2 ટાઈમ. 4c0 a⁸ બરાબર છે ને, પ્લસ 4c2 કેટલા થયા? a⁴ અને m². પછી પ્લસ 4c4 અને m⁴. આટલા વધ્યા. બરાબર છે. આટલા વધ્યા. સીધે સીધા આને લઈને ગણવા હોય તો પણ ગણાય, પણ મેં આમ ગણ્યા તમને પેલું ભૂલ ના પડે એટલા માટે. 2 આનો જવાબ પેલો થશે 1 એટલે a⁸. હવે 4c2 એટલે 4 3 1 2 આ a⁴ અને m² એટલે કેટલા થવાના? a² - 1 પછી પ્લસ આ કેટલા? 1 અને આ કેટલા થવાના? a² - 1² થવાના. બરાબર છે ને. 4c2 ની બધી કિંમતોને આપણે લખી દીધી. હવે અહીંથી આ તો નીકળી ગયા તો કેટલા થવાના? તો 2 પછી a⁸ પ્લસ
6 into a raised to 4 and a square minus 1 અને પ્લસ અહીં a raised to 4 minus 2a square plus 1 બરાબર. તો is equal to 2 a raised to 8 પ્લસ આ કેટલા થવાના 6 into e raised to 6 minus 6 into e raised to 4 plus a raised to 4 minus 2a square plus 1 આટલો જવાબ મળે. આ બધાનું આપણે સાદુરૂપ આપીએ તો કેટલા થયા તો 2 પછી a raised to 8 6 વાળા કેટલા પદો છે તો કે પ્લસ 6 into a raised to 6 4 વાળા કેટલા થઈ જવાના 4 વાળા તો કે 5 થવાના તો 5 a raised to 4 અને આ minus 2a square અને plus 1 and is equal to 2 into a raised to 8 plus 12 into a raised to 6 10 into a raised to 4 4 into a raised to square plus 2 તો આટલા જવાબો આપણને મળશે બરાબર છે. તો આ રીતે આપણે આવા સાદુરૂપ આપેલા હોય તો પણ આપણે સાદુરૂપને આપી શકીએ બરાબર. આનાથી થોડો જુદો દાખલો ગણીએ તો આગળ લખીએ. જો આપણે આવું એક સૂત્ર મેં લખાયેલું આગળ a plus b raised to n ના વિસ્તરણમાં r plus 1 મું પદ એનું સૂત્ર મેં લખાયેલું tr plus 1 is equal to ncr a raised to n minus r અને b raised to r આવું સૂત્ર મેં તમને લખાયેલું પહેલા લખાયેલું છે ને તો આવું સૂત્ર આપણે લખેલું જ છે પહેલા. હવે આપણે જે સૂત્ર લખીએ છીએ એ સૂત્ર મુજબ આમાંથી આપણને એટલો ખ્યાલ છે કે a plus b raised to n ના વિસ્તરણમાં કેટલા પદો હોય n plus 1 પદો હોય બરાબર. હવે જો આવું આપેલું હોય આપણને આ ધ્યાન રાખજો હવે કે a plus b raised to n માં n યુગ્મ હોય તો યુગ્મ એટલે 2 4 6 8 એવું હોય તો મધ્યમ પદ એના બરાબર n/2 plus 1 મું પદ તો મધ્યમ પદ કયું થાય ખબર છે n plus 1/2 મું પદ થાય. અને જો a plus b raised to n માં n અયુગ્મ હોય તો બે મધ્યમ પદ થવાના તો બે મધ્યમ પદ થવાના. મધ્યમ પદ કયા કયા થવાના તો બે મધ્યમ પદ એક તો કયું થવાનું n plus 1/2 મું પદ અને બીજું કયું થાય ખબર છે n plus 1/2 plus 1 આટલું થાય. બીજું આમ થાય n plus 1/2 plus 1 મું પદ એટલે અને કોઈ વખતે આમે લખેલું હોય છે n plus 3/2 મું પદ એમ પણ લખેલું હોય છે. અચળ પદમાં x નો ઘાતાંક 0 હોય. અચળ પદ હોય તેમાં x ની ઘાત કેટલી હોય 0 હોય. આપણે x ની 0 ઘાત એટલે 1 લખતા હતા તો એ જ પ્રમાણે આપણે આ બધા પદોને લખી શકીશું. એટલે પહેલું જે આપેલું છે ને પદ તમને એ સૂત્રને આપણે યાદ રાખવાનું છે. છેક સુધી આ સૂત્ર યાદ આવશે. 12માં બર્નોલીના પ્રયત્નો આવશે સંભાવનામાં એમાં પણ આપણે આનો ઉપયોગ કરીશું. tr plus 1 is equal to ncr a raised to n minus r અને b raised to r બરાબર. ચાલો હવે આના અનુરૂપ આપણે ક્વેશ્ચન લખીએ. ભાઈ કેવો ક્વેશ્ચન પૂછાય ચાલો લખીએ. હવે જે આપણને આપેલું છે x plus 3 raised to 8 ના વિસ્તરણમાં x ની 5 ઘાતનો સહગુણક શોધો. આપણે આને આમ લખીએ તો બધા દાખલામાં લખીએ a plus b raised to n ના વિસ્તરણમાં આપણે સૂત્ર લખેલું r plus 1 મું પદ કયું લખતા હતા ખબર છે tr plus 1 is equal to ncr a raised to n minus r અને b raised to r આવું આપણે લખતા હતા. આમાં a બરાબર કેટલા છે તો કે x, b બરાબર કેટલા છે
તો કે 3 છે અને n ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 8 આટલા આપણને આપેલા છે. તો વ્યાપક પદ કેટલું કહેવાય tr+1 ઇઝ ઇક્વલ ટુ n એટલે 8cr, a એટલે x⁸ 8 - r બરાબર છે ને, અને b એટલે તો કે 3 તો 3r આટલું વ્યાપક પદ છે. બરાબર. આમાં x ની 5 ઘાત માટે 8 - r ઇઝ ઇક્વલ ટુ 5 આટલા ને, તો ધેરફોર r ઇઝ ઇક્વલ ટુ કેટલા લેવા પડે, r ઇઝ ઇક્વલ ટુ 3 લેવા પડે. તો તમને પદ કયા નંબરનું મળશે, તો કે ચોથા નંબરનું. તો આમાં r બરાબર 3 લઈએ તો કેટલા લખાય, t3+1 ઇઝ ઇક્વલ ટુ t4 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર લખીએ 8c3 અને અહીં x⁸ 8 - 3 અને અહીં 3 કેટલા લખવાના 3. તો 8c3 તો 8 7 6 1 2 3 x⁵ 5 અને કેટલા થવાના 27. આ તો ઉડી ગયા. તો 6 7 42 ગુણ્યા 27, હા 7 8 56 ગુણ્યા 27 તો 15 12 ઇન્ટુ x ની 5. તો x ની 5 ઘાત નો સહગુણક બરાબર કેટલા થવાના, તો કે 1512. તો આવી રીતે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને ગણવાના. બીજો એક ક્વેશ્ચન લખીએ, x - 2y⁻12 ના વિસ્તરણમાં ચોથું પદ શોધો. હવે જુઓ, હવે અહીં આપણે સીધું લખીશું. અહીં માઇનસ આપેલા છે, a ઇઝ ઇક્વલ ટુ x, b ઇઝ ઇક્વલ ટુ -2y અને n ઇઝ ઇક્વલ ટુ 12. આ તો આપેલા જ છે બરાબર. tr+1 r+1 નું પદ, તો tr+1 ઇઝ ઇક્વલ ટુ ncr a⁻n - r and b⁻r. તો અહીંથી ncr એટલે 12cr, a ની જગ્યાએ x ની જગ્યાએ 12 - r, b ની જગ્યાએ -2y⁻r બરાબર. આટલા થયા. હવે આમાં આપણે શું શોધવાનું છે, કયું પદ શોધવાનું છે આપણે, ચોથું પદ. ચોથા પદ માટે r ઇઝ ઇક્વલ ટુ કેટલા લેવા પડે, 3 લેતા. તો કેટલા થવાના, t4 ઇઝ ઇક્વલ ટુ 12c3 પછી x⁵3 અને -2y⁵3 આટલા આપણે પદોને લેવા જોઈએ. તો 12 11 10 1 2 3 x ની ઘાત થવાની 9, પછી અહીં -8 અને y ની 3 ઘાત થઈ. આ 3 દૂની 6 ઉડી ગયા. કેટલા વધ્યા, 11 દૂની 22, 22 ગુણ્યા 10 એટલે 22 ગુણ્યા 10 220 -8 x ની 9 અને y ની -3 થાય. એટલે કયું મળવાનું આપણને ખબર છે, 1760 -1760 x⁵9 અને y⁵3. તો તમને જે ચોથું પદ મળવાનું ને એ આટલું પદ આપણને મળશે. બરાબર છે. એટલે આ રીતે આપણને જેટલા અને જેવી રીતે આપેલા હોય દાખલાઓ, એ દાખલાઓને આપણે ગણી શકીએ. બરાબર. એનાથી આગળ એક દાખલો આપણે લખીએ.
આવો દાખલો આપણે એક જાતે પણ ગણી શકીશું. ધારો કે હું આવું લખું પદ એક દાખલો બીજો લખીએ આપણે. ધારો કે x+3y raised to 8 નું પાંચમું પદ તથા સાતમું પદ શોધો. આ પ્લસ જ આપેલા છે એટલે કોઈ મુશ્કેલી પડવાની નથી. બરાબર. આવા પદ શોધ્યા. હવે આપણે એના મધ્યમ પદો પણ શોધીશું. મધ્યમ પદો આપણને ફાવી જાય એ પછી આપણે એના અચળ પદોની પણ વાત કરીશું. બરાબર. એટલે આટલે સુધી આપણે રાખીશું અને આ બધા દાખલાઓને જેમ બને એમ ઘેર રોજે રોજ પ્રયત્ન કરી અને ગણવો તો તમને કોઈ મુશ્કેલી પડવાની નથી. ઓકે, ટેક કેર.